ઓકે ઓકે અને આઠમો સિદ્ધાંત બતાવ્યો, શરણાગત નો ત્યાગ ભગવાન કદાપી કરતા નથી. એટલે છઠ્ઠા શ્લોકનું જે ગોપીજનોનો પ્રત્યુત્તર છે, સતીશ કાકા એનું બોલો. પેલો પ્રસંગ હતો કે આપની ત્યાં જે છે સ્વપ્ન શાસ્ત્રની દ્રષ્ટિથી એટલે વાત કરીએ તો બે વૈષ્ણવનો પ્રસંગ છે. રામદાસજી 1 લાખ જન્મ જે છે સ્વપ્નમાં એમને પ્રભુએ પૂરા કરાયા છે. અને બીજો એક પ્રસંગ જે છે એ સોડી પરનો જે ક્રમ છે એ પણ જે કહીએ ને કાલ કર્મ ન બાંધે તેવો માર્ગ સ્વપ્નમાં પ્રભુએ અનુભવ કર્યો. સ્વપ્નમાં એ જે છે સોડી પર ચડાયા એટલે એ પ્રારબ્ધના દોષ પણ ત્યાં પૂરા થઈ ગયા. બરાબર છે. હવે 7મો શ્લોક. અઢારથી શરૂ થયો. Recording in progress. સાત્વિક રાજસ પ્રકારના ગોપીજનને સંબોધી પ્રભુ આજ્ઞા કરે છે. જો આર્ય ધર્મ પતિવ્રતા સ્ત્રીનો શું ધર્મ છે એ ભગવાન સાત્વિક રાજસ પ્રકારના ગોપીજનને સંબોધીને બતાવી રહ્યા છે. દુશ્શીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય જનો પીવ પતિ સ્ત્રી વીર નહાતવ્યો લોકેપ્સો વીર પાતકી. પતિ દુષ્ટ હોય, ભાગ્યહીન હોય, વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, નિર્ધન હોય, ગમે તેવો હોય તો પણ જો એ પાતકી ના હોય તો આ લોક અને પરલોકની ઈચ્છા રાખનારી સ્ત્રીઓએ એનો ત્યાગ કરવો જોઈએ નહીં. આ ભગવાને પતિવ્રતા સ્ત્રીનો જે ધર્મ શાસ્ત્રે સમજાવ્યો છે એ સાત્વિક રાજસ પ્રકારના ગોપીજનને બતાવ્યો. એનો જવાબ એક મિનિટ કઈ ગડબડ થઈ લાગે છે. સંભળાય છે સતીશ કાકા? દુશ્શીલો દુર્ભગો વૃદ્ધો જવો રોગ સાત્વિક રાજસ. ક્ષમા કરજો, મારી કઈ ભૂલ થઈ ગઈ છે. પેલો શ્લોકની અનુક્રમમાં કઈક ગડબડ થઈ છે. સાત્વિક હા, સાત્વિકે શું કીધું? શ્રીયત પદામુજ રજશ્ચકમે તુલસ્યા લબ્ધ્વા વિવક્ષ્યસી પદમ કિલ ભૃત્ય જુષ્ટમ યસ્યાસ્ય સ્વવીક્ષણ કૃતેન્ય સુરપ્રયાસ તદ્વદ વયંચ તૌપાદ રજ પ્રપન્ન. ભગવાને સાત્વિક ગોપીજનને પતિવ્રતા સ્ત્રીનો આર્ય ધર્મ બતાવ્યો. સાત્વિક રાજસ ગોપીજનને પતિવ્રતા સ્ત્રીનો આર્ય ધર્મ બતાવ્યો. હવે
એનો જવાબ એક મારી ગરબડ થઈ છે, મને અત્યારે હવે સમજ નથી પડતી કે ક્યાં ગરબડ થઈ. આપણે અથવા મધબીસ ત્યાં રાજવિક સાત્વિક જોઈ ગયા, સાત્વિક જોઈ ગયા, સાત્વિક રાજસ, દુશીલો, દુર્ભગો, વૃદ્ધો. આપણે સાત્વિક રાજસ જે છે એને આપણે જોવાના છે. શ્રીયત પદામ મુજ રજશ્ચકમે તુલસ્યા લબ્ધ્વા વિવક્ષ્યસી પદમ કિલ ભૃત્ય જુષ્ટમ યસ્યા સ્વવીક્ષણ કૃતેન સુરપ્રયાસ તદ્વદ્વયં ચિત્ત ઉપાદ રજ પ્રપન્ના. જે લક્ષ્મીજી ના પોતાના ઉપર કટાક્ષના માટે બીજા દેવો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે સૌભાગ્ય, શ્રી, સંપત્તિ લક્ષ્મીજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે બીજા દેવો ભગવાનના દર્શન કરે છે ત્યારે ભગવાનના વક્ષસ્થળમાં વિરાજમાન લક્ષ્મીજીને પોતાની દ્રષ્ટિથી વિનંતી કરે છે કે અમારા ઉપર કૃપા કટાક્ષ કરો. તો એ લક્ષ્મીજીએ આપના વક્ષસ્થળમાં પદ પ્રાપ્ત કરીને પણ જે ભક્તોથી સેવાયેલી આપના ચરણ કમલની રજની તુલસીની સાથે સ્પૃહા કરી છે. એ દેવોના દ્રષ્ટિથી બચવા લક્ષ્મીજી વક્ષસ્થળમાં જે સ્થાન પ્રાપ્ત થયું છે એને છોડીને પ્રભુના ચરણ કમલમાં વાસ ઈચ્છે છે, કારણ કે એ ચરણ કમળ ભક્તો દ્વારા સેવાયેલા છે અને ત્યાં તુલસીજી બિરાજે છે, ચરણ પ્રિયા. એમ અમે પણ એ જ ચરણની રજને પ્રાપ્ત થયા છે. અહીંયા સિદ્ધાંત બતાવ્યા. પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાનો ત્યાગ ના કરે, અહંકાર ના આવે, એ માટે અશક્યમાં કે સુશક્યમાં ભક્તો તો સદા દાસ ભાવે શરણાગતિ જ કરે. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરી. ભક્તોમાં પરસ્પર અસૂયા, કોઈનો ઉત્કર્ષ સહન ન થાય, કોઈ આગળ વધે એની ઈર્ષા, એને અસૂયા કહેવાય. લક્ષ્મીજી ચરણમાં તુલસીજી બિરાજે છે પણ એમની ઈર્ષા નથી કરતા. તુલસીજીની સાથે જ દાસ ભાવે લક્ષ્મીજી પણ પ્રભુના ચરણમાં બિરાજે છે. એટલે બતાવ્યું કે ભક્તોમાં પરસ્પર અસૂયા ના હોય. લીલાસ્થ ભગવદીઓના દેહ અલૌકિક હોય. ચરણ રજમાંથી લીલા સૃષ્ટિનું પ્રાગટ્ય છે. પુષ્ટિ સૃષ્ટિ તો સ્વરૂપમાંથી પ્રગટે છે, એમાં અન્ય સંબંધનો ગંધ પણ ના હોય. સ્વરૂપ સેવા માટે જ એ સૃષ્ટિ છે. ભગવત રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યતા ભવે. ચોથો સિદ્ધાંત બતાવ્યો, દાસ થવા કરતા દાસના દાસ થવું ઉત્તમ છે. આ જ સિદ્ધાંત છઠ્ઠા સ્કંદમાં વૃત્રાસુર ચતુશ્લોકીના પહેલા શ્લોકોમાં બતાવ્યું. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. વૃત્રાસુર પ્રભુને વિનંતી કરે છે, આપના એકમાત્ર ચરણ કમલના દાસ જે છે એમના દાસ મારે થવું છે. દાસ થવાની ઈચ્છા નથી કરી, દાસાનું દાસ થવાની ઈચ્છા કરી છે. કારણ કે દાસ થવામાં અહંકાર આવવાનો સંભવ છે. દાસાનું દાસ થવામાં દાસના પણ દાસ છીએ એટલે અહંકાર ની ઉત્પત્તિ
સંભવિત નથી રહેતું. દાસ થવાની ઈચ્છા માત્રથી પ્રભુ અભય આપે છે. લક્ષ્મીજીએ દાસ્ય ઈચ્છ્યું, વક્ષસ્થળમાં પ્રાપ્ત થયેલું સ્થાન છોડીને ચરણ કમલમાં વાસ કર્યો, એટલે પ્રભુએ દેવોની દ્રષ્ટિથી લક્ષ્મીજીને અભય આપી દીધું. ભક્તો માટે તો ભગવાન સ્વયં પ્રગટ થાય છે. આ રીતે આપણે 8 સતીશ કાકા, બોલો 8 શ્લોકો. હા બોલો. આપની ત્યાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલા સેવ્યમાનમ કલા, એટલે સહસ્ત્ર લક્ષ્મીથી કહેવાયેલા છે. હા, એ અહીંયા મહાપ્રભુજી હજારો લક્ષ્મીઓ રૂપી લીલાઓથી સેવ્યમાન છે. મહાપ્રભુજી ઉપમા આપે છે ક્ષીરસાગરની. મારું હૃદય, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારું હૃદય લીલાઓનો ક્ષીરસાગર છે, અને એમાં પ્રભુ પોડ્યા છે. કારણ કે જેમ સર્વોત્તમજીમાં નામ પ્રગટ થયું, પ્રતિક્ષણ નિકુંજસ્સ લીલા રસસ્સુ પૂરી તત્કથા ક્ષિપ્ત ચિત્તસ તદ વિસ્મૃતાન્ય વ્રજ પ્રિય. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. આ બધા નામો સર્વોત્તમજીના આચાર્યચરણના સ્વરૂપને સમજાવે છે. અને આ મંગલાચરણના શ્લોકોમાં આચાર્યચરણ સ્વયં આજ્ઞા કરી રહ્યા છે. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયી. લીલાઓના ક્ષીર સાગરમાં મારા હૃદય રૂપી શેષનાગની ઉપર પ્રભુ શયન કરી રહ્યા છે. અને એ પ્રભુ હજારો લીલાઓ રૂપી લક્ષ્મીઓથી સેવાયેલા છે. પેલા ક્ષીરસાગરમાં શેષનાગની શિયા પર શયન કરે છે, ત્યાં તો એક જ લક્ષ્મીજી છે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી પોતે પોતાના હૃદયની સ્થિતિ પ્રગટ કરતા આજ્ઞા કરે છે કે અહીંયા તો હજારો લીલાઓ રૂપી લક્ષ્મીઓથી કલાનિધિ પ્રભુ સેવાઈ રહ્યા છે. એટલે અને આ શ્લોક ઉપર વૈષ્ણવ તંત્રના અનુસાર પૂજ્યપદ સરકારશ્રીએ જે વ્યાખ્યા રચી છે, ભાવ નિકુંજ ગ્રંથમાં પ્રગટ થયેલી છે. આપશ્રીનું અગાધ વિદ્વત્તા એક વિષય ઉપર આપણું અદભુત પ્રભુત્વ, એ જયારે આ વ્યાખ્યા વાંચીએ ત્યારે આપશ્રીની કૃપાથી સમજાય છે. જો ભાવ નિકુંજ ગ્રંથ જે વૈષ્ણવના ત્યાં વિરાજતો હોય, એમને મારી આગ્રહભરી વિનંતી છે કે આ લેખ નમામી હૃદયે શેષે, આ શ્લોકની વ્યાખ્યા ઉપર જે લેખ આપણે લખ્યો છે એ અવશ્ય વાંચજો. હવે નવમા શ્લોકમાં
સાત્વિક તામસને સંબોધીને કહી રહ્યા છે, અસ્વર્ગીય મશસ્યં છે અર્ગો કૃષ્ણમ ભયાવહમ જુગુપ્સિતમ ચ સર્વત્ર યૌપપત્યમ કુલસ્ત્રિય. કુલીન સ્ત્રીઓને પતિ સિવાય બીજા પુરુષની સેવા સ્વર્ગનો નાશ કરનારી, અપકીર્તિ આપનારી, તુચ્છ, કષ્ટ સાધ્ય, ભય ઉત્પન્ન કરનારી અને સર્વત્ર નિંદાને પાત્ર છે. આવું કહીને ભગવાન સાત્વિક તામસ પ્રકારના ગોપીજન ઘરે પાછા જવાની આજ્ઞા કરી. એના જવાબમાં કે છે, તન્ન પ્રસીદ વિજિનાર્દન તૈન્દ્રિમૂલમ પ્રાપ્તા વિસૃજ્ય વસતિ ઉપાસનાશા તત્સુંદર સ્મિત નિરીક્ષણ તીવ્ર કામ દત્ત સપ્તાત્મનામ પુરુષ ભૂષણ દેહી દાસ્ય. હે પાપનો નાશ કરનાર પ્રભુ, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને અમે આપની સેવા કરવાની આશાથી આપના ચરણના મૂળને પ્રાપ્ત થયા છીએ. હે પુરુષોના ભૂષણ, આપના સુંદર મંદ હાસ્યવાળા નેત્ર કટાક્ષથી જે તીવ્ર કામ અમારામાં ઉત્પન્ન થયો છે, એનાથી અમારા અંતઃકરણ તપી ગયા છે. માટે આપ અમને દાસ્યનું દાન કરો. ગોપીજનો માંગે છે, પુરુષ ભૂષણ દેહી દાસ્યમ, અમને આપના દાસ્યનું દાન કરો. અહીંયા આપણને વિચાર આવે કે કોઈના દાસ દાસી બનવું હોય તો એમાં માગવાની શી જરૂર? આપોઆપ દાસ કે દાસી ના બની જઈએ. દાસ બનવાનું માગવાની શી જરૂર છે? એનો ખુલાસો કર્યો છે કે પુરુષ ભૂષણ દેહી દાસ્યમ. દાસ્ય માગવાનું કારણ એ છે, પૂરું દાસ્ય, એક નોકર જેમ માલિકની સેવા કરે એવું દાસ્ય નથી જોઈતું. રસાત્મક દાસ્ય જોઈતું છે. અને માટે વિનંતી કરે છે, પુરુષ ભૂષણ દેહી દાસ્ય. પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રસન્નતા જ મુખ્ય છે. આ પહેલો સિદ્ધાંત આ શ્લોકમાં બતાવ્યો. યથાધિકાર, પોતાના અધિકાર અનુસાર દાસ ભાવ મળે એ જ સર્વોત્તમ ફલ છે. લૌકિક સુખ પ્રભુ પ્રસન્નતાનું ફળ ના ગણાય. ભગવાનની દયા છે, આપણે બધું સારું થાય ને ત્યારે એવું કહીએ છીએ ભગવાનની દયા છે. આ ભગવાનની દયા છે, એમાં કોઈ શંકા નહીં. આપનારા ભગવાન જ છે. પણ એ પ્રભુની પ્રસન્નતાનું ફળ નથી. પ્રભુની પ્રસન્નતાનું ફળ અલૌકિકમાં કોઈ પ્રાપ્તિ થાય એ છે. પ્રભુ સંબંધમાં કામ આદિ દોષ પણ ગુણરૂપ થઈ જાય છે. પહેલા જ અધ્યાયમાં અંતઃગૃહગતાઓને સાયુજ્યની પ્રાપ્તિ થઈ. એ પ્રસંગમાં પરીક્ષિતજીને શંકા થઈ, કૃષ્ણમ વેદુ પરમ કાંતમ નત્તુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણ ધ્યામ કથમ. એમણે કઈ કૃષ્ણને બ્રહ્મ નથી જાણ્યા, એમણે તો પ્રિયતમ જ જાણ્યા છે. એમની બુદ્ધિ સગુણ છે, તો પછી એમના ગુણોનું શમન કેવી રીતે થયું, એ નિર્ગુણ કેવી રીતે થયા અને એ કેવી રીતે સાયુજ્યને પામ્યા? ત્યારે સુખદેવજીએ 7મા સ્કંદમાં
નારદજી અને યુધિષ્ઠિરજીના સંવાદનું સંદર્ભ આપીને કહ્યું, ઉત્તમ પુરસ્તાદ એ તત્તે દૈત્ય સિદ્ધિમ યથાગત. અને પહેલા તો કહ્યું છે કે શિશુપાલ કેવી રીતે સિદ્ધિને પામે. વિષન્નપી ઋષિકેશમ, ભગવાનનો દ્વેષ કરતો હોવા છતાં શિશુપાલને જ્યારે ભગવાનના સ્વરૂપમાં એની આત્મા જ્યોતિ લીન થઈ ગઈ, સાયુજ્ય મળ્યું, તો પછી કિમુતાધોક્ષજ પ્રિયા, જે ભગવાનના પ્રિયાઓ છે એમને સાયુજ્ય મળે એમાં આશ્ચર્ય ક્યાં છે. કામ આદિ દોષ પણ ગુણરૂપ થઈ જાય છે. એટલે 7મા સ્કંદમાં નારદજીએ યુધિષ્ઠિરજીને સમજાયું છે, ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત ચૈત્યાદયો નૃપા સંબંધાત વૃષ્ણય સ્નેહાત યુયમ ભક્ત્યા ભયમ વિભો. કોણ કયા ભાવથી ભગવાનને પ્રાપ્ત કરી ગયું. ગોપ્ય કામાત, ગોપીજનો કામ ભાવ. ભયાત કંસ, કંસ ભયથી. દ્વેષાત ચૈત્યાદયન નૃપા, શિશુપાલ વગેરે રાજાઓ દ્વેષથી. સંબંધાત વૃષ્ણય, યાદવો ભગવાન સાથેના સંબંધથી. એમને નારદજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે, સ્નેહાદ યુયમ, તમે લોકો સ્નેહથી, અને અમે નારદજી પોતાના માટે, પોતાના જેવા ભક્તો માટે કહી રહ્યા, સ્વયં ભક્ત્યા, અને અમે ભક્તિથી. એટલે એના સંદર્ભમાં ફરી પાછી પરીક્ષિતજીની શંકાના સમાધાનમાં સુખદેવજીએ 10મા સ્કંદના પહેલા અધ્યાયમાં કહ્યું, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ વા નિત્યમ હરવ વિદધતો યાંતિ તન્મયતા વિતે. આ ઉદાહરણો 7મા સ્કંદમાં બતાવ્યા. કોણ કામથી પામ્યું, કોણ ભયથી પામ્યું, કોણ દ્વેષથી પામ્યું, કોઈ સ્નેહથી પામ્યું, કોઈ ભક્તિથી પામ્યું. એનું સિદ્ધાંત રૂપે નિરૂપણ અહીંયા કર્યું કે કામ, ક્રોધ, ભય, સ્નેહ, એકતાનો અનુભવ, સૌહૃદ, સખ્ય ભાવ, આમાંથી કોઈ પણ ભાવ જેનો પ્રભુમાં અખંડ નિરંતર રહે છે એને પ્રભુમાં તન્મયતા પ્રાપ્ત થાય. આ સિદ્ધાંત બતાવ્યો. અને એ જ વાત અહીંયા કીધી કે પ્રભુના સંબંધમાં કામ આદિ દોષ પણ ગુણરૂપ થઈ જાય છે. એટલે હવે આપણી પાસે 2 શ્લોક રહ્યા. ના, અહીંયા એક જ રહ્યો, અહીંયા 2 રહ્યા. શ્રવણા, દર્શના, ધ્યાના. બોલો બોલો. એનાથી થોડુંક વિશેષ બધાની સાયુજ્ય મુક્તિનું ફળ તો આપ્યું જ છે પ્રભુએ. પ્રભુએ ઉત્તમ ફળ આપ્યું છે, પણ જે પ્રભુને સ્નેહ કરીને ભજે છે, જેમ ગોપીજનોની વાત. એ બહુ મુદ્દાની વાત છે. એ બહુ મુદ્દાની વાત છે. સુખધામમાં પણ સત્સંગમાં આ જ મુદ્દો નીકળ્યો હતો કે તો પછી કામથી, ક્રોધથી, ભયથી, આ બધા જે ભાવો બતાવ્યા એનાથી પણ જો પ્રભુમાં તન્મયતા પ્રાપ્ત થાય છે તો પછી ભક્તોને જે તન્મયતા પ્રાપ્ત થાય છે એમાં ને આમાં તારતમ્ય શું? એનો સીધો સાધો સમાધાન એક જ છે કે અન્ય ભાવોથી, જેમ કંસ, શિશુપાલ વગેરેને સાયુજ્ય પ્રાપ્ત થયું, તો એ જે ફળની પ્રાપ્તિ છે એ દેહ છૂટ્યા પછી થાય છે. જ્યારે ભક્તોને એ ફળની પ્રાપ્તિ આ દેહથી થાય છે. આટલો ફરક છે. બીજો ફરક એ છે કે
ક્રોધથી, ભયથી, દ્વેષથી તન્મયતા પ્રાપ્ત થઈને એના ફલરૂપે પ્રભુએ કૃપા કરીને એને સાયુજ્યનું દાન કર્યું. એની આત્મજ્યોતિને પોતાની ભીતર લીન, પોતાના સ્વરૂપમાં લીન કરી દીધી. પણ ભક્તોને જે સ્વરૂપના અનુભવનો આનંદ પ્રાપ્ત થાય છે એ આ રીતે સાયુજ્ય પામનારાઓને પ્રાપ્ત થતો નથી. આટલી વિશેષતા ભક્તોમાં અને અન્ય ભાવવાળાઓમાં સમજી શકાય છે. આપણે એનું ઉદાહરણ તરીકે અષ્ટસખા લઈ શકીએ ને? અષ્ટસખા એકલા નહીં, એકલા અષ્ટસખાઓમાં જુદા જુદા ભાવો છે. ક્યાંક વાત્સલ્ય છે, ક્યાંક સત્ય છે, ક્યાંક માધુર્ય છે, ક્યાંક દાસ્ય છે. પણ જે આ ભય, દ્વેષ, ક્રોધ એ જે બતાવ્યા એમાંનો ભાવ નથી. ના, એ કોઈ નથી. ભક્તિના અંતર્ગત જે ભાવો ચાર છે, વાત્સલ્ય, સત્ય, દાસ્ય અને માધુર્ય, એ ચાર ભાવોમાંથી અષ્ટસખાઓમાં દરેકમાં કોઈને કોઈ ભાવની પ્રધાનતા એમના ચરિત્રમાં અને એમના પદોમાં આપણને દ્રષ્ટિગોચર અવશ્ય થાય છે. એટલે સામાન્ય વાત કરી એ જ વાત કરી રહ્યું છે કે ભૂતલ પર જ પ્રભુ એ સુખનું દાન આપે છે, જેમ અષ્ટસખાઓ જોડે કર્યું છે. બિલકુલ બિલકુલ. જેમ સારસ્વત કલ્પમાં ગોપીજનો સાથેની લીલા છે એ જ રીતે અહીં ગાડી 500 વર્ષ પહેલા અષ્ટસખાઓ સાથે. એટલે એમાં એક બીજું કારણ એવું પણ છે, જેમ આપણે પહેલા ચર્ચા કરી ચુક્યા છીએ. આજે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, 100 પાન વાંચ્યા, તો કાલથી પછી આપણે ફરી પહેલા પાનથી વાંચવાનું શરૂ નથી કરતા, 101મા પાનથી જ શરૂ કરીએ છીએ. એમ આજે મહાનુભાવો ભૂતલ પર આવ્યા છે, એ ત્યાં જે અનુભવ કરીને આવ્યા છે એને જ અહીંયા પુનરાવર્તિત કરી રહ્યા છે. એમને નવેસરથી શરૂઆત કરવાની નથી, જેવી આપણે કરવાની છે. અને આપણા જેવા માટે જ શ્રી મહાપ્રભુજીએ એ ચિત્તની પ્રવણતા પ્રભુમાં થાય અને માનસી સિદ્ધ થાય એને માટે શ્રી મહાપ્રભુજીએ આપણને પગથિયા ક્રમશઃ ચડીને આગળ વધવા માટેની આજ્ઞા કરી. તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા, આ જે આજ્ઞા કરી. આપણને એમ ઘણી વાર વિચાર આવે કે અષ્ટસખાઓમાંથી કોઈએ ભગવત સ્વરૂપ પધરાવીને તનુ વિત્તજા સેવા તો કરી નથી. કે જેમને વૈષ્ણવોના અગ્રણી કહેવામાં આવે છે એવા શ્રી દામોદરદાસજીએ પણ ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરી તો છે નહીં, તનુ વિત્તજા સેવા નથી કરી. ત્યાં આ વસ્તુ સમજાય છે કે એમને જે ચેતસ્તત પ્રવણમ ની કક્ષા છે એ ત્યાં પહોંચેલા છે, ત્યાંથી પછી એમને આગળ જવાનું છે. એટલે જે પહેલાના પગથિયા છે, શરૂઆતના પગથિયા છે, એ પગથિયા ચડવાની એમને જરૂર પડી નથી. એટલે આપણને ઘણી વાર એમ વિચાર આવે કે આવા મહાનુભાવ અષ્ટસખાઓએ તો કૃષ્ણદાસ મેઘન સદા શ્રી મહાપ્રભુજીની સાથે રહ્યા, માધવ ભટ્ટ કાશ્મીરી સદા સાથે રહ્યા. આ બધા મહાનુભાવોએ પણ ભગવત સેવા તો કરી નથી. છતાં પણ એની પાછળનો જે કારણ છે, જે શું કહેવાય રહસ્ય છે, આ રીતે સમજાય છે કે એ તનુવિત્તજા સેવાની જે સિદ્ધિ છે, એનું જે ફળ છે ચેતસ્તત પ્રવણમ, એ પહેલા પ્રાપ્ત કરી ચૂક્યા છે. માટે એમને સાધન રૂપા તનુવિત્તજા સેવા કરવાની જરૂર પડી નથી. પણ આપણા માટે એ પરમ આવશ્યક છે. અષ્ટસખાઓના મહાનુભાવોના ભાવોની જો વિચાર કરીએ, આપણે જોઈએ જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી, ઉદાહરણ રૂપે કુંભનદાસજી, તો કુંભનદાસજીના પદોમાં ક્યાંય, જ્યાં સુધી મારી સમજ છે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, કુંભનદાસજીના પદોમાં એક પણ પદ બધાઈનું જોવા મળતું નથી. કુંભનદાસજીના જેટલા પદો છે એ બધા જ પદો માધુર્ય ભાવની લીલાનું જ વર્ણન કરનારા છે.
એટલું જ નહીં, શ્રી ગોવર્ધન ધરણને શ્રી ગિરિરાજજી ઉપર પ્રગટ કરીને શ્રી મહાપ્રભુજીએ તાત્કાલિક નાનું મંદિર સિદ્ધ કર્યું, પ્રભુને બિરાજમાન કર્યા. રામદાસ ચૌહાણને શ્રીઅંગની સેવા સોંપી, કુંભનદાસજીને કીર્તનની સેવા સોંપી અને કુંભનદાસજીને આજ્ઞા કરી કે કંઈક પદગાન કરો. ત્યારે સૌથી પહેલું કીર્તન કુંભનદાસજીનું પહેલું કીર્તન એટલું જ નહીં, પણ પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું કીર્તન જે કુંભનદાસજી દ્વારા પ્રગટ થયું. સાંજ કે સાચે બોલ ત્યારે રજની અનત જાગે, નંદ નંદન આયે નિપટ સવાર, ભય આતુર નીલપટ ઓળે, પિયરે વસન વિસારે, કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધર. આ જે ખંડિતાના ભાવ વાળું કીર્તન પ્રગટ થયું, એ સર્વપ્રથમ કીર્તન માધુર્ય ભાવનું પ્રગટ. એટલે કુંભનદાસજીનું જે ભાવ રૂઢ છે એ છે માધુર્ય ભાવ. પરમાનંદદાસજી માટે એમ કહેવાય છે કે એમના બધા કીર્તનો વાત્સલ્ય ભાવથી યુક્ત છે. કુંભનદાસજીના મોટા ભાગના કીર્તન, બધા નહીં, મોટા ભાગના કીર્તનો બધાઈના અને બાલલીલાના છે. એ વાત સાચી છે. અત્યારે જન્માષ્ટમીની વધાઈના દિવસો ચાલે છે. જેટલી પણ વધાઈઓ આપણી કીર્તન પ્રણાલીમાં પ્રાપ્ત થાય છે, એમાંની મોટા ભાગની કુંભનદાસજી દ્વારા રચિત અને પરમાનંદદાસજીની રચેલી છે. પણ એનો અર્થ એવો નથી કે પરમાનંદદાસજીએ કેવલ વાત્સલ્ય ભાવના જ કીર્તનો રચ્યા છે. પરમાનંદદાસજીએ માધુર્ય ભાવના, કિશોર લીલાના પણ કીર્તનો એવા અદભુત રચ્યા છે. દાનના કીર્તનોમાં એક અદભુત કીર્તન પરમાનંદદાસજીનું છે, કબ મોહે મિલે દધી કે છોડ. એટલું અદભુત. અને પરમાનંદદાસજીના ચરિત્રમાં જે પ્રસંગ આવે છે એના પ્રમાણે અંતિમ સમયે જયારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે અત્યારે કઈ લીલામાં ચિત્ત રમી રહ્યું છે, ત્યારે પરમાનંદદાસજીએ જે ગાયું છે, રાધે બેઠી તિલક સવાર. આ લીલા, આ કીર્તન માધુર્ય ભાવની, કિશોર ભાવની લીલાનું છે. ચિત્ત સ્વામીને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં વિશેષ આસક્તિ છે. એટલે એમણે શ્રી ગુસાઈજીની વધાઈઓ વિશેષ કરીને ગાઈ છે. અને અન્ય કીર્તનોમાં પણ ચિત્ત સ્વામી, ગિરિધર અને શ્રી વિઠ્ઠલ આ રીતે છાપ રાખી છે. એટલે દરેક અષ્ટસખાઓમાંના દરેક મહાનુભાવમાં પણ બની શકે કે એનો સંબંધ એમના નિત્ય લીલાના મૂળ સ્વરૂપ સાથે હોય. નિત્ય લીલામાં એમણે સખ્ય ભાવથી પ્રભુ સાથે જે પ્રકારે વિહારો કર્યા છે, પ્રભુ સાથેનો એમનો જે પ્રકારનો સંબંધ છે, એના અનુસંધાન પૂર્વક એમણે ભૂતલ ઉપર પણ એ જ પ્રકારે એ લીલાઓનો અનુભવ કરીને એના કીર્તનો ગાયા હોય. રાસના કીર્તનો વિશેષ કરીને મોટા ભાગના કૃષ્ણદાસજીના જ પ્રાપ્ત છે. એટલે અષ્ટસખાઓના ભાવો ભિન્ન ભિન્ન હોવા છતાં એમની જે મૂળ સ્વરૂપની જે આસક્તિ અને મૂળ સ્વરૂપનો જે પ્રકારેનો પ્રભુ સાથેનો નિત્ય લીલામાં સંબંધ, એનું પ્રતિબિંબ આપણને અહીંયા ભૂતલ ઉપર એમના ચરિત્રમાં અને એમના કીર્તનોમાં સમજી શકાય છે. ચાલો.
હવે આપણી પાસે કેટલી મિનિટ રહી છે તુષારભાઈ? 4 મિનિટ બાકી રહી છે. એટલે બાકીના 2 શ્લોક જે છે એનો ક્રમ હવે આજે હું શરૂ નથી કરતો. મારે એક નિવેદન, વિનમ્ર નિવેદન સર્વ પરિવારજનોને અને એમના દ્વારા જે બીજા વૈષ્ણવો લિંકનો ઉપયોગ કરીને સત્સંગમાં જોડાતા હોય એમને બહુ વિનમ્રતાપૂર્વક, દીનતાપૂર્વક નિવેદન કરવું છે. ઘણીવાર વૈષ્ણવોના મારા ઉપર ફોન આવે છે અને એ ફોન એમની મૂંઝવણોના ઉકેલ માટે આવતા હોય છે અને એ મૂંઝવણો મોટે ભાગે સેવા પ્રકારથી સંબંધિત હોય છે. એટલે મારે વિનંતી આપ સૌને એ કરવી છે કે આપના સેવા પ્રકાર સંબંધી જે પ્રશ્નો છે એનું સમાધાન જો તૃતીય ગુરુની સેવા શૃંગાર પ્રણાલીમાં આપવામાં આવેલું હોય તો એના અનુસાર એ હું આપની આગળ રજૂ કરીને આપની મૂંઝવણનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. પણ જો સેવા સંબંધી આપના પ્રશ્નો આપના વ્યક્તિગત હોય તો એનું સમાધાન આપવાની મારી કોઈ યોગ્યતા નથી, મારો કોઈ અધિકાર નથી. કારણ કે એવા સેવા પ્રકારથી સંબંધિત વ્યક્તિગત પ્રશ્નોના સમાધાન કેવલ અને કેવલ ગુરુદેવ જ આપી શકે. એટલે મારી આપ સૌને બહુ જ નમ્રતાપૂર્વક સતીશ કાકા 1 જ મિનિટ રહી છે. ઓ બાપરે, ચાલો. દળઈન ચરણ કેરો ભરોસો, દળઈન ચરણ કેરો, શ્રીવરવનખ ચંદ ચટાવીન, તવ જગમાં જય અંધેરો ભરોસો, દળઈન ચરણ કેરો, સાધન વોર નહીં અકલી મેં દાસો હોત નિવેરો, દૂર કા કહે વિવિધ યાદરો, એના મોલય કો ચેરો ભરોસો, દળઈન ચરણ કે, દળઈન ચરણ કેરો ભરોસો, દળઈન ચરણ કે. સર્વ ભગવદીઓને જય શ્રી કૃષ્ણ. સર્વ ભગવદીઓને જય શ્રી કૃષ્ણ. જય શ્રી સતીશભાઈ જય શ્રી કૃષ્ણ.